કહેવાય છે કે જીવનનો કોઈ પણ મોટો પડકાર કે કોઈ પણ મોટો અવરોધ એ તમારી હિંમતના કદ કરતાં ક્યારે પણ મોટો નથી હોતો. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય વાદમાં. આજની વાર્તા એક નાની અમથી કીડીની છે. એક કીડી પોતાનો ખોરાક શોધવા માટે રોજ ભટકતી, ચારે બાજુથી જઈ અને પોતાના સંતાનો અને પોતાનું જીવન જીવવા માટે જેટલા પણ ખોરાકની જરૂર પડે એ તમામ વસ્તુ ફરી ફરીને ભટકીને લઈ આવતી. તે રોજ સવારે ખોરાકની શોધમાં નીકળે તો એ અલગ અલગ વૃક્ષો પર ચડે, પથ્થરો ઉપર ચડે, નીચે દરમાં જમીનની અંદર જાય, ક્યારેક કોઈના મકાન બાજુ ઘૂસી જાય. જ્યાં એને ખોરાક મળે, પાન ઉપર મળી જાય તો પાન ઉપર ચડી જાય, ક્યારેક પીડાના કારણે થાકી પણ જાય, હારી પણ જાય, ક્યાંક દૂર પ્રવાસે નીકળી જાય. પરંતુ તે રોજ પોતાના માટે ખોરાક લઈને આવતી, પોતાના સંતાનોનો ઉછેર કરતી. અને સપના ખૂબ મોટા હતા કે મારા સંતાનોને ઉછેર કરવો છે, મોટા કરવા છે, મારા ઘણો બધો ખોરાક ભેગો કરવો છે, જેથી આજીવન અમે કોઈ પણ ઋતુની અંદર શાંતિથી જીવન જીવી શકીએ. કીડી મૂળ ખૂબ પરિશ્રમી હતી. એક દિવસ સવારમાં કીડી પોતાના સંતાનો માટે ખોરાકની શોધમાં નીકળી. રસ્તામાં જતી હતી તો મધ્યમાં એક પથ્થર આવ્યો. પથ્થર એટલો વિશાળ મોટો હતો કે જાણે કોઈ પર્વત ન હોય. કીડીને થયું કે આટલા મોટા પર્વત ઉપર ચડીને ક્યારે મારે જવું? આ પથ્થર જે દેખાય છે એ તો મારા માટે ખૂબ મોટો છે. આના ઉપર ચડીને પેલી બાજુ જવું એ તો અશક્ય છે. એક કામ કરું, આટલાથી પાછી વળી જાઉં. કીડી જેવું પાછી વળી કે તરત જ એના મગજમાં બીજો એક વિચાર આવ્યો કે મારા સપનાઓ કરતાં, મારા પરિવારના ભરણ પોષણ કરતાં આ પથ્થર મોટો નથી. મારા સપનાઓ મોટા છે. આ પથ્થર કરતાં મારો ધૈર્ય, મારો ઈરાદો અને મારો સંયમ વધુ મોટા છે. મારી હિંમત વધુ મોટી છે. લાવ, હું આ પર્વતને પાર કરી દઉં. આમ વિચારી કીડીએ પોતાનું મન મક્કમ કરી અને હિંમત રાખી અને એ પથ્થર ઉપર ચડવાની શરૂઆત કરી. એ પથ્થર દેખાવે પર્વત જેવો હતો. કીડીએ ખૂબ પ્રયત્ન કર્યા, ઘણી વખત લપસીને પડી ગઈ, તેના પગમાં વાગ્યું, છોલાઈ ગયું, પાણી થઈ ગઈ, બેભાન જેવી અવસ્થામાં થઈ ગઈ. તે છતાં તેણે હિંમત ન હારી. તેણે વારંવાર પ્રયત્ન કર્યા અને તેના પ્રયત્નના પરિણામે તે એ પથ્થર ઉપર ચડી ગઈ અને પથ્થરને ઓળંગી અને પોતાનું લક્ષ્ય સુધી પહોંચી ગઈ, ખોરાક સુધી પહોંચી ગઈ. આમ કીડીએ જે પ્રકારે ધાર્યું હતું એમ તેને પૂરું કર્યું. મિત્રો, વાર્તા ખૂબ નાની છે, પરંતુ કહેવાનું તાત્પર્ય છે કે જો એક નાની અમથી કીડી પોતાના જીવનમાં સંઘર્ષ કરી, પોતાના પરિવાર માટે અન્ન ભેગું કરવા માટે, પોતાના સપનાઓ માટે ખૂબ પરિશ્રમ કરતી હોય તો આપણે કેમ નહીં? આપણા જીવનની અંદર આપણી પરિસ્થિતિઓ ક્યારેક ગૂંચવણભરી થઈ જાય, આપણને લાગે કે આપણે ખૂબ જટિલ જગ્યાએ ફસાઈ ગયા છે, આપણા માટે નીકળવાનો કોઈ માર્ગ નથી, આપણે પાછા વળી જઈએ, આપણે હવે આ માર્ગે આગળ વધવું નથી, સફળતા મને આમ મળવાની નથી. આવા બધા નકારાત્મક વિચારો કરવા કરતાં હજુ એકવાર એમ કરી અને પ્રયત્ન કરીએ તો આપણે વધુ સફળ થઈએ. યાદ રાખીએ, આપણા સપના આપણા અવરોધો કરતાં હંમેશા મોટા હોય છે, એટલે આપણી હિંમત પણ એના કરતાં વિશેષ વધુ મોટી હોવી જોઈએ. જીવનમાં હિંમતથી મોટું બીજું કંઈ નથી. કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત, ધૈર્ય અને ધગશ, આ ત્રણ વસ્તુ આપણી અંદર હોવી જોઈએ. તો જ આપણે આપણા જીવનની મુશ્કેલીઓ પાર કરી અને આપણા સપનાઓ સુધી પહોંચી શકીશું. આવી જ નવી વાર્તા અને નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.